બોલો વડવાળા દેવ કી। આટલી મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત થયો હોય અને આપણા સૌના માટે સમગ્ર ભારત વર્ષનું સૌથી પવિત્ર ધામ હોય અને ત્યારે જયઘોષ એવો કરીએ કે સમગ્ર ભારત ખંડમાં વડવાળા દેવનો જયઘોષ સંભળાય। બોલો વડવાળા દેવ કી જય। બોલો ભગવાન રામચંદ્ર કી જય। બોલો દ્વારકાધીશ કી જય। આજના પવિત્ર કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી જગતગુરુ રામચંદ્ર આચાર્ય મહારાજ શ્રી જગતગુરુ શ્રી વલ્લભદેવ આચાર્ય મહારાજ શ્રી રાષ્ટ્રીય સંત શ્રી મોરારી બાપુ, પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર, શ્રી જગતગુરુ કનીરામ બાપુ મહારાજ વડવાળા મંદિર, જેની હમણાં જ ઘોષણા થઈ છે, શ્રી રામ બાલદક્ષ બાપુ દુધઈ ગામ, શ્રી ભુવાજી રાજારામ બાપા કાસવા ધામ, શ્રી મહામંડલેશ્વર રામ બાપુ બાવળિયાળી, સનાતન ધર્મના આ સનાતન ધર્મનો જ્યારે મંચ છે, આટલા બધા ધાર્મિક કાર્યક્રમોમાં અમે અને જીતુભાઈને બધા જઈએ છીએ, પણ આખો સનાતન ધર્મનો ગુજરાતભરના તમામ નામે તમામ સાધુ સંતો એક મંચ ઉપર ઉપસ્થિત થયા છે। એ તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન કરું છું। સાથે જ ગુજરાત રાજ્યના ખેડૂતોની ચિંતા કરતા, ગાય માતાની ચિંતા કરતા એવા અમારા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, એવા જ અમારા જિલ્લાના અધ્યક્ષ અને જેની હમણાં જ નિમણૂક થઈ છે એવા શ્રી હાર્દિકભાઈ ટમાલે, આપણા સમાજનું ગૌરવ મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લઈએ। એવા જ આ જ વિસ્તારના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરાજી, આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, એવા જ અમારા પ્રદેશના મહામંત્રી જિલ્લાના પૂર્વ અધ્યક્ષ એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, પૂર્વ વન મંત્રી લીમડીના ધારાસભ્ય એવા શ્રી કિરીટસિંહજી, શ્રી સંજયભાઈ દેસાઈ, માવજીભાઈ, અમારા અર્જણભાઈ, ધવલભાઈ, અમારા વિશાલભાઈ અને સૌ નાથ ગંગા નાથ વિહોર મારા રામ રામ છે ભાઈ, હવને મારા રોમ રોમ। આજ વડવાળા દેવની આ પવિત્ર ભૂમિ પર તમામ હિન્દુ સનાતન ધર્મના ધર્મગુરુઓ અહીંયા પધાર્યા છે। આપણને સૌને એમના આશીર્વાદ મળવાના છે અને ત્યારે એવું કહીશ કે જેટલા ધર્મગુરુઓ અહીંયા ગાદીપતિ જેટલા બેઠા છે મિત્રો, આ પવિત્ર ભૂમિ, આ વડવાળાની 800 વર્ષ ભૂમિ આજે ફરીથી પવિત્ર થઈ ગઈ છે। જેટલા લોકો અહીંયા આવે છે, વર્ષોથી આદિ યુગથી આપણે સાંભળ્યું છે કે વડવાળા આવવા વાળો વ્યક્તિ ક્યારેય ભૂખ્યો જતો નથી અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં સદાવ્રત ચાલે છે। એટલે તમે વિચાર કરો કે અહીંયા કેટલા બધા પવિત્ર આત્માઓ આવ્યા છે, આ ધરતી કેટલી પવિત્ર હશે કે અહીંયા આવવા વાળો વ્યક્તિ ક્યારેય તરસ્યો ના જાય, ભૂખ્યો ના જાય, અન્નનો ઓડકાર કરીને જાય। એટલે કેટલા લોકોની આશી બોલી છે, ત્યારે આજે આ જગ્યામાં એક આપણને જગતગુરુ મળ્યા છે મિત્રો। સાથે સાથે એવું કહીશ કે તમામ ધર્મગુરુઓ છે અહીંયા, ઘણા બધા ધર્મગુરુઓ બેઠા છે, ત્યારે દરેક ધર્મની દરેક ગાદી ઉપર આખા ભારત વર્ષમાં આ ગુજરાતની અંદર એવી ઘણી બધી મોટી જગ્યાઓ છે જ્યાં કોઈ વ્યક્તિ ભૂખ્યો જતો નથી। અને જેટલા પણ અહીંયા ભક્તો આવ્યા છે એને પણ મારી વિનંતી છે, તમામ સાધુ સંતોને મારી વિનંતી છે, તમામ ગાદીપતિઓને મારી વિનંતી છે કે જે પણ જગ્યાએ આપણે પ્રસાદ લેવા જઈએ ત્યારે આપણે અન્નનો આદર કરીએ મિત્રો।
આ અન્ન એ ભૂખ્યા માટે એક નાનો કણનો દાણો પડે કે જીવન અમૃત હોય છે. એટલે જેટલી પણ જગ્યાએ સદાવર ચાલે છે, આજે જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે, જે ભોજન લઈને જવાના છે, એ તમામને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા ઘરે જમવા બેસો, કોઈ પ્રસંગમાં જમવા માટે જાઓ, કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ, ત્યારે અચૂક આપણી થાળીની અંદર એ અન્નનો બગાડ ના થાય એની ચિંતા કરીએ. સાથે સાથે જેટલા પણ અહીંયા વડવાળા આ પવિત્ર યાત્રાધામમાં જેટલા પણ લોકો આવે છે, મારે આજે જ્યારે જગતગુરુ કદીરામ બાપુની નામની ઘોષણા થઈ છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની જે નેમ હતી કે એક પેડ માં કે નામ, આપણે એવી સંકલ્પના કરીએ કે જ્યારે જ્યારે આપણે વડવાળા દર્શન કરવા માટે આવીએ અંદર આખું ક્ષેત્ર એ લીલુંછમ હોય અને અહીંયા આવવા વાળી વ્યક્તિને એમ થાય કે હું વડવાળા ગયો તો ને મારા મનને શાંતિ મળી. માત્ર એક વડ નહીં પણ આખી વડવાઈઓ ઉગે એવું સરસ વનની કલ્પના કરીએ અને આપણે આ વડવાળા સ્થાનને આ વન ભેટ આપીએ એવી મારી સૌ અહીંયા યાત્રાધામીઓને મારી વિનંતી છે. મિત્રો, સાથે સાથે આખા ભારત વર્ષમાં આટલી મોટી સંખ્યામાં માલધારી સમાજ છે ત્યારે હું આવતો હતો ત્યારે આજે આરસીસીનો રોડ બન્યો છે. ગઈ વખતે એક ખાલી નાની ચિઠ્ઠી આવી કદીરામ બાપુના મંદિરથી કે અહીંયા હજારો ભક્તો આવે છે અને ભક્તો મંદિર સુધી અને ગૌશાળા સુધી આવે અને એના માટે રસ્તામાં તકલીફ પડે છે. અમારા કિરીટસિંહજી અને જગદીશભાઈ ને હિતેન્દ્રસિંહ એક લાગણી લઈને આવ્યા, એક ખાલી ચિઠ્ઠી લઈને કે જો અહીંયા આરસીસીનો પાકો રોડ બની જાય તો ગૌશાળા સુધી આવવામાં તકલીફ ના પડે. એ વખતે આરએનબી વિભાગ મારી પાસે હતો, મુખ્યમંત્રીને ભલામણ કરી અને આખો આરસીસી રોડ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કર્યો. મિત્રો, આપણે એમનો પણ આજે આભાર માનીએ. અને છેલ્લી વાત કહીને મારી વાત પરિપૂર્ણ કરીશ કે આટલો મોટો સમાજ જ્યારે ભેગો થયો ત્યારે આપણે લોકો પણ લઈએ. અહીંયા મને જેમ કીધું આ દીકરીઓ બધી એમ ભણી રહી છે, આપણા સમાજની એક પણ દીકરી એ અભ્યાસ વગર ના રહે, ઉચ્ચ અભ્યાસ મેળવે અને એના માટે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની જે નેમ છે કે બેટી બચાવો બેટી પઢાઓ, આ સંકલ્પનાને આપણે આગળ લઈ જઈએ. સમાજના સૌ શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે, આવા મેળાવડા થાય, સમાજના કાર્યક્રમ થાય, સામાજિક કાર્યક્રમો થાય, પણ એક પણ સમાજની દીકરી એ ભણ્યા વગર ના રહે એની ચિંતા આપણા સૌની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં હું, જીતુભાઈ, તમામ લોકો આપની સાથે છીએ. ફરીથી આજે આ વડવાળા દેવની પવિત્ર ધરતી પર આપ સૌએ અમને આવકારે અમારું સન્માન કર્યું એ બદલ ફરીથી ભારતીય જનતા પાર્ટી વતી આપનો આભાર માનું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. અને સાથે સાથે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય જગ પ્રખ્યાત નામ એવું પૂજનીય વંદનીય એવા પૂજ્ય મોરારી બાપુનું સાથોસાથ અહીંયા વૈષ્ણવ સંપ્રદાયનું જે નેતૃત્વ કરે છે એવા વૈષ્ણવ સંપ્રદાયના 3 અખાડાના સમસ્ત શ્રી મહેંતો, અહીંયા બેઠેલા મંચ ગાદીમાં બેઠેલા સૌ સંતો મહેંતો, સૌ પૂજનીય સંતો ને ચરણોમાં દંડવત પ્રણામ સાથે આજે બહુ ખુશીની વાત છે કે આ પાવન ભૂમિ, દિવ્ય ભૂમિ અને ઐતિહાસિક ભૂમિમાં આજે શીતલ ગૌશાલાના પ્રતિષ્ઠા ઓપનિંગ ના ભવ્ય અને દિવ્ય આયોજનના મારફતે પરમ પૂજ્ય શ્રી વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની દેખરેખમાં મહારાજ શ્રી વર્તમાન ગાદીપતિ પૂજ્ય કનીરામ બાપુની જગ્યામાં લઘુ મહેંતના ઘોષણા અત્યારે થઈ એવા પરમ પૂજ્ય જે કુંભ મેળામાં ઘોષણા થઈ ગયેલી છે એવા નાગરદાસજી મહારાજને ચાદર વિધિ અને ઘોષણા કરવામાં આવી. સાથોસાથ જેવી રીતે મેં કીધું કે ભારતની ભૂમિમાં જે માલધારી સમાજ છે એ માત્ર ગુજરાત છે અને ગુજરાતની પાવન ભૂમિ આ સુરેન્દ્રનગર બરવાળા ગાદીના
જે પીઠાધીશ્વર મહામંડલેશ્વર નિર્મોહી મહામંડલેશ્વર એવા કનીરામ બાપુ એ જગ્યામાં બિરાજી રહ્યા છે, ત્યારે આવું પાવન પ્રસંગે અમારા અખાડાના સૌ શ્રી મહેંતો અને પૂજ્ય જગતગુરુ જગન્નાથ મંદિરના મહારાજ શ્રી બંદનીય પૂજ્ય મોરારી બાપુ બધા સંતો મહેંતોની અધ્યક્ષતામાં આજે બહુ મોટી ઘોષણા થઈ રહી છે, એટલે તમે બધા જોરથી જ્યારે હું નામ લઉં ત્યારે જોરથી જયકાર કરજો. જે આ બધા સંતો મહેંતો અને રાજનીતિ બધા નેતાઓ અને બધા હજારો લાખોની માત્રામાં અહીંયા બેઠેલા ધર્મપ્રેમી જનતા જનાર્દનના માધ્યમથી અને અહીંયા તત્વધાનમાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ અને જગતગુરુ રામાનંદાચાર્ય જગન્નાથ મંદિરના મહારાજશ્રી બધાની વચ્ચે સંપૂર્ણ આ રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષાનું આ પ્રતીક ભારતભરના સંતો મહેંતો જ્યારે બી પણ જોઈએ કે કોઈ રાષ્ટ્ર અને ધર્મ અને સંપ્રદાયની રક્ષા કરતો કોઈ સાંપ્રદાયિક સાધુ છે તો એને પદથી નવાજવામાં આવે છે. તો અત્યારે બધા સંતો મહેંતો અને અમારા નિર્મોહી અખાડાના બધા ત્રણેય અખાડાના સંતો મહેંતોની એવી વાર્તાલાપ થઈ, ત્યારે પરમ પૂજ્ય કનીરામ બાપુને સંપૂર્ણ માલધારી સમાજના તરફથી જગતગુરુ પદમાં અભિષેક કરવામાં આવી રહ્યો છે. બોલો ભારત માતા કી જય, ભારત માતાની જય. આજથી અહીંયા પૂજ્ય જગતગુરુ રામાનંદાચાર્ય શંકરાચાર્યજીના પ્રતિનિધિ અને જગન્નાથ મંદિરના મહારાજ શ્રી બંદનીય પૂજ્ય મોરારી બાપુ અને બીજા બધા જ્યારે આ 5 જણા મળીને ફૂલમાલા કરી દે પછી કનીરામ બાપુને અહીંયા ગાદીમાં બેસાડીને જગતગુરુ પદની તો અમે ઘોષણા કરી દીધી છે, પણ તિલક અને માલા બી થવું જોઈએ. તો હું વિશેષ ના કહેતા મારી વાણીને વિરામ આપીશ. ફરીથી આ જગ્યાનું નામ લેજો. અમે તો બાલપણથી જોડેલા છે. કલ્યાણદાસજી બાપુ જે અહીંના બહુ સંત શિરોમણી હતા ને રામાનંદ સંપ્રદાયનું ગૌરવ હતા, એ કલ્યાણદાસજી બાપુની આ જગ્યામાં આજે ઘોષણા થઈ રહ્યું છે, ત્યારે હું હરિયાણી બાપુ રામેશ્વર બાપુને અનુરોધ કરીશ કે આગળનું મંચનું સંચાલન કરે. વિશેષ ન કહેતા બોલો ભારત માતાની, ગૌ માતાની. હા, એકવાર ખૂબ તાળીઓથી પરમ પૂજ્ય જગતગુરુ કનીરામ બાપુને આપણે ભાવથી વધાવીએ, તાળીઓથી વધાવીએ. સમગ્ર રબારી સમાજને એક નૂતન પદ પ્રાપ્ત સાથે પૂજ્ય સમગ્ર રબારી સમાજના એ જગતગુરુ ઘોષિત થયા છે, ત્યારે માલધારી સમાજના એ જગતગુરુ ઘોષિત થયા છે, ત્યારે આપણે એકવાર એને તાળીઓથી વધાવીએ. હવે વિશેષ સમય ન લેતા સૌને વિનંતી છે, થોડી વાર શાંતિ રાખશો. આપણે અનેક મહાપુરુષોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. મંચ ઉપર અહીંયા બહુ જ વિતમણા છે. કોનું નામ લઉં, કોનું નામ ન લઉં, નામ લેવાની તો દૂરની વાત, પરંતુ અહીંયા છેલ્લે બેઠા છે એ કોઈ સંતો પણ આમ દેખાઈ નથી શકતા. એટલા ભારતભરમાંથી સંતો આવ્યા છે. અયોધ્યા, વૃંદાવન, ચિત્રકૂટથી પણ સંતો પધાર્યા છે. ત્યારે વધારે સમય ન લેતા હું પરમ પૂજ્ય દેવી પ્રસાદ બાપુ જામનગર અણદા બાવા સંસ્થાથી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે એમને વિનંતી કરીશ કે 5 મિનિટ પૂજ્ય દેવી પ્રસાદ બાપુ આપણને આશીર્વચન પાઠવશે. પૂજ્ય દેવી પ્રસાદ બાપુ, અણદા બાવા સંસ્થા, જામનગર. હા, એકવાર પુનઃ સમય યાચના. આપણી વચ્ચે જગતગુરુ તરીકે કનીરામ બાપુની અહીંયા ઉદ્ઘોષણા થઈ છે, ત્યારે આપણે એમને તિલક અર્ચન સંતો કરી રહ્યા છે. સમગ્ર ભારતના સંતો અહીંયા એમનું તિલક પૂજન અર્ચન કરી રહ્યા છે, ત્યારે એકવાર જય જયકાર કરીએ. બોલીએ વડવાળા, વડવાળા ને હલો રામચંદ્ર ભગવાન કી
રામચંદ્ર ભગવાન કી. અહીંયા ત્રણ ગુરુ જગતગુરુ ઉપસ્થિત છે. એ ત્રણ જગતગુરુના હસ્તે અને પ્રિય પૂજ્ય બાપુ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે સૌ સંતોની સાક્ષીએ પરમ પૂજ્ય જગતગુરુ કનીરામ બાપુનું અહીંયા તિલક પૂજન અર્ચન થઈ રહ્યું. એકવાર જય જયકાર કરીએ, બોલીએ વડવાળા દેવકી જય. વડવાળા દેવકી જય. તો આપણા સૌના વંદનીય અને પૂજનીય એવા પીઠાધીશ્વર કનીરામ બાપુને જગતગુરુનું જ્યારે બિરુદ મળ્યું છે, ત્યારે ભારતભરના મહામંડલેશ્વર સંતો અને મહંતોની વચ્ચે આજે જગતગુરુનું બિરુદ મળતા આપણે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને વડવાળા દેવના જયઘોષ સાથે આપણે વંદન કરીને તેમને આવકારીએ. બોલો વડવાળા દેવની. वीरों के साहस की जो हुंकार, प्रणाम है जय 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 जिसकी जयकार, प्रणाम है. ખૂબ ખૂબ આભાર સંતગણનો. મહામંડલેશ્વર અને શંકરાચાર્ય જેવા આવા મહાન સંતોની જ્યારે અહીંયા ઉપસ્થિતિ હોય અને એની વચ્ચે પરમ પૂજ્ય કનીરામદાસ બાપુને જગતગુરુનું જ્યારે બિરુદ મળે છે, ત્યારે ન માત્ર રબારી સમાજ હિન્દુ ધર્મ માટે અને આપણા સૌ માટે એક ગર્વની વાત છે. અને જ્યારે સનાતન ધર્મની રક્ષા કરતી સરકાર હોય ત્યારે માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, એમને પણ વિનંતી કે જ્યારે જગતગુરુની પદવી એવા પીઠાધીશ્વર મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજને જ્યારે જગતગુરુની પદવી મળી છે, ત્યારે આપ પણ અહીંયા સાક્ષી બન્યા છો. અને સનાતન ધર્મની રક્ષા કરતી સરકાર હોય, હિન્દુ ધર્મની રક્ષા કરતી સરકાર હોય, મંદિરોના વિકાસ જે સરકારના સાનિધ્યમાં થઈ રહ્યા હોય અને એવા સરકારના પ્રતિનિધિઓ આપણા લોકલાડીલા નેતાઓ અહીંયા ઉપસ્થિત હોય, ત્યારે ધર્મ અને રાજકારણનો સમન્વય અને સાથે સંસ્કૃતિ અને પરંપરા, સંતોની હાજરી, આ તમામ ભેગું થાય ત્યારે આવો એક દિવ્ય અને ભવ્ય પ્રસંગ વડવાળાના આંગણે બન્યો છે. ત્યારે હું વિનંતી કરું સંતોને કે 2 મિનિટ જરા રાજકીય આગેવાનો આપણી વચ્ચે છે ત્યારે સમગ્ર સમાજને एक नवा जगत गुरु મળ્યા છે. ત્યારે हमारे बीच राजस्थान से हमारे एमएलए प्रतापपुरी बापू यहाँ उपस्थित है. उनका स्वागत करते हैं, भाव स्वागत पुष्प अर्पण करते हैं. 1 मिनिट બધા ધ્યાનથી સાંભળશો. પૂજ્ય જગત ગુરુ એવા કનીરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સૌ પ્રથમ આપણે એમને જ કહીએ કે એ જ આશીર્વાદ પ્રદાન કરશે આપણને. પરમ પૂજ્ય કનીરામ બાપુને હું વિનંતી કરીશ કે જગત ગુરુ તરીકે એકવાર તાળીઓના નાદથી જગતગુરુ કનીરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જ્યારે સમગ્ર રબારી સમાજને આશીર્વચન પાઠવશે. એકવાર જય ઘોષ કરીએ, બોલીએ વડવાળા દેવ રામચંદ્ર ભગવાન કી જય. બોલો વડવાળા ભગવાન રામચંદ્ર ભગવાન કી. સત્ય સનાતન નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ. આજ દુધરેજ વડવાળા ધામમાં અમારા આદ્ય પુરુષ આચાર્ય સત્સંગ સ્વામી મહારાજના ભજન અને ભજન અને તપ અને એ મહાન પુરુષના આશીર્વાદથી 850 વર્ષ પહેલાનું જેને વડવાઈની દાતરની ચીર રોપીને વડલો કે ઘોર થયો. વડના થળીએ ભગવાન શ્રી રામચંદ્ર જાનકી રાધા કૃષ્ણ ભગવાન શિવ પરિવારનો અને પંચદેવની પ્રતિષ્ઠા એટલે ભગવાન વડવાળા. આ સનાતન ધર્મની આ જગતગુરુ રામાનંદ પરંપરાની સ્થાન છે. તો આજ આપ બધાય અમારા પૂજનીયો, અમારા ભગવાન જગતગુરુ શંકરાચાર્ય રામાનંદ આચાર્ય, જગતગુરુ આચાર્ય, જગન્નાથ મંદિરના આચાર્ય, દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય ભગવાન અને પૂજ્ય મોરારી બાપુ અને સમસ્ત અમારી ભારતભરની ગુજરાત હોય કે રાજસ્થાન હોય એ તમામ તહેવાર જગ્યાએ
તમામ સંતો સંત શરણો ભેક્ય ભગવાન સમસ્ત ભારતભરનો ભાવિ ભક્તો અને અમારી સમાજ વિહોત્તર નાથ અહીં સમા વિરાજાત મેરી કબ મેળો થઈ રહ્યો છે. એમાં અમારા નિર્મળી અખાડાના પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, નિર્મળી અખાડાના દિગંબર અખાડા, નિર્વાણી અખાડા, અમારા ચારેય અખાડા અહીં બિરાજમાન છે. ભારતભરના મહાન પુરુષો સંતો બધાના નામ લેવો સમય નથી. અમારા નિર્મળી અખાડાના શ્રીમંત રાજેન્દ્રદાસ બાપુએ જે વાત કરી કે ભાઈ આપણે જગતગુરુ શંકરાચાર્ય, હું તમને બધાને મહાન પુરુષોને તમામ ચરણોમાં મારા દંડવત પ્રણામ કરીને પગે લાગુ છું. હું જગતગુરુ શંકરાચાર્ય લાયક ન કહેવાઉં. હું તો એક જ કહું કે માલધારી ભારતભરનો માલધારી સમાજ ના શંકરાચાર્ય તરીકે ગુરુ તરીકે હું અપનાવવા તૈયાર છું. પણ આખા જગત ગુરુના નો પદ અથવા લેવા માટે તૈયાર નથી. ભારતભરનો સમસ્ત વિહોત્તર નાથ વિશ્વનો એના માલધારી સમાજ તરીકે જગત ગુરુ શંકરાચાર્ય તરીકે પણ મને આ પધારેલા મહાન સમર્થ પુરુષો મને એવા આશીર્વાદ આપો. હું તો એક સામાન્ય વ્યક્તિ છું, એક અભાણ માણસ છું. મને ન આવડે સાખી, ન આવડે શ્લોક, ન આવડે ગીતા, પણ હું તો આ મહાન પુરુષોના અને ગુરુ મહારાજના આશીર્વાદથી એના ચરણોમાંથી ની ચરણો લજ રહીને અને મારા ઈષ્ટદેવ ભગવાન વડવાળા સઠાજી બાપા અને આ બધા પૂજનીય મહાન સમર્થ પુરુષોના આશીર્વાદથી અને મારી નાલી વાલી વિહોત્તર નાચના રોટલાના પુનથી, નાતની સેવાથી, નાત પરિવારનાથી આજે મને જો કોઈ ઓળખતા હોય તો આદ્ય મારા આદ્ય પુરુષ મારા આચાર્ય ભગવાન ષષ્ઠ સ્વામી મહારાજ, મારા આચાર્ય શ્રી મારા ભગવાન રમણ શંકરાચાર્ય મહારાજ અને તમામ મારી વડવાળાની શાખા દુધરેજમાંથી વડવાળામાંથી સંતો જે જગ્યાએ વૃથાનો બન્યા છે ભારતભરમાં 111 શાખાયું છે વડવાળાના સ્થાનની વડવાયું. એના બધા મહંતો સંતો મહાન પુરુષો અહીં પધાર્યા છે. એના બધાના આશીર્વાદ લઉં છું. નાથ ગજના પુનથી અમારા પૂજ્યને ધર્મ રતન એવા રાજાભાઈ ભુવાજી જ્યાં કાસવા કહવા કાશી ધામની અંદર રોજનું 500,000 માણસ કાયમી જમે. પૂનમને દિવસે 25,000 30,000 માણસ જમે. વર્ષની હોસ્ટેલો 500 છોકરા રાખે છે. અમારી તમામ રબારી સમાજની જગ્યાઓ દરેક જગ્યાઓમાં હોસ્ટેલો ચાલે છે, ક્રિયાશાસ્ત્રો ચાલે છે. અહીં વડવાળા મંદિરમાં હોસ્ટેલમાં અત્યારે હાલમાં 600 દીકરીઓ છે. 1 રૂપિયો ફી નથી ભણાવવી છે. 150 છોકરા છે. ટ્રેનિંગની ચાલુ છે 300 દીકરીની એ પણ કરાવી છે. અને હરિહર સદાવત અને ગૌ સેવા, શિક્ષણ સેવા, બીજું બધા સંસ્કૃત પાઠશાળા બનાવી છે. આજે જગ્યાના છોકરા ભણે પણ કોઈ બ્રાહ્મણોના દીકરા, કોઈ સાધુના દીકરા એને પણ ભણાવવા એવો સંકલ્પો. સાધુ બ્રાહ્મણનો દીકરો સંસ્કૃત ભણી અને થોડોક સમાજને જગતની અંદર થોડોક શાસ્ત્ર વેદ કથાકાર કંઈ પણ બનશે તો આ ભારતભરના સનાતન ધર્મની એક જાગૃતિ કરશે, ભારતભરની સંસ્કૃતિને પ્રગતિ વિકાસ કરશે અને એના જીવન સુખી થાય. એટલા માટે સંસ્કૃત પાઠશાળા ઝઘડા ગૌશાળે બની રહી છે. ગૌશાળા 3 બનાવી બાપુને કીધું, મોરારી બાપુને કે બાપુ 3 ગૌશાળાનું ઓપનિંગ આપના હાથથી આપના ચરણ કમળથી જ થાય. ઝઘડવા ગૌશાળા બનાવી 2005માં ત્યારે પણ બાપુ પધાર્યા, સંતો મહંતો પધાર્યા. કદમગીરી ગૌશાળા બનાવી ત્યારે પણ બાપુ પધાર્યા. અને આ ગૌશાળાનો જ્યારે મૃત કર્યું ત્યારે બાપુને કીધું ગૌશાળા બનાવું છું, આપ પણ પધારજો. આ 10 કરોડના ખર્ચે આ ગૌશાળા સમસ્ત મલધારી સમાજના દાતાઓ બધાએ ખૂબ સારી સેવા આપી અને સારું ખૂબ દાન આપીને આ ભવ્ય ગૌશાળા કરી છે. તો અહીં પધારેલા મારા મહાન પુરુષો સંતો અને આ સમર્થ પુરુષોની આ ચરણની રજ બની છે. આ મેની કુંભ મેળો અને આ ગંગા જમના અને સરસ્વતી એ હાલતું તીરથ સંતો છે. અને એના તમે છેડે બેઠા એના દર્શન કરશો, તમારું જીવન
તમારું જીવન ધન્ય બની જાય. તમારા જીવનમાં ખૂબ પુણ્ય દાન ધર્મ નિત્ય કર્મ ખૂબ સાધુ સંતની મા બાપની સેવા રાષ્ટ્ર દેશની ખૂબ સેવા કરજો. આવું દરેક બૃહત્તર નાતને અને મારા મહાન સમર્થ પુરુષના